સીતાજીના લગ્નમાં શું ગવાયું હતું? પાર્વતી સમ પતિ પ્રિય હો, પાર્વતી સમ પતિ પ્રિય હો, દેવી મહમ પરચાર. સીતાજીને જ્યારે આશીર્વાદ આપે કોઈ ત્યારે શું કહે? તમે જેમ પાર્વતી શિવજીને પ્રિય છે એમ તમે પણ રામજીના પ્રિય થાજો. એનો મતલબ એમ કે સૌથી ઉચ્ચ, સૌથી સુંદર, સૌથી પરાકાષ્ઠાએ ટોચના સ્થાને જો કોઈ હોય તો શિવ અને પાર્વતીનું દાંપત્ય છે. રહેવા માટે ઘર નહીં, ખાવા માટે અનાજ નહીં, ક્યાંય બહાર ગામ જવું હોય તો કોઈ વાહન નહીં, કશું છે જ નહીં, કોઈ સગવડ જ નહીં. પત્નીની પરીક્ષા વિપત્તિમાં થાય. અને આપણા ભારતીય સંસ્કૃતિ, એક સાડી પહેરેલી બાઈ પોતે કોઠીમાં ઉતરી જાય અને એ સાડી વેચીને પોતાના પતિને પૈસા આપે કે આ લઈને તમે તમારી ઈચ્છા પૂરી કરો, સંતોને જમાડો, મને કોઠીમાં ઉતારી દો. અને પોતાના પતિની ઈચ્છા, પતિદેવ સંતોને તેડાઈને લાયા છે, ચલો મારા ઘેર જમવા, પણ ઘરે કશું છે નહીં. ત્યારે ઘરવાળી સાડી કાઢીને આપે છે અને પોતે નગ્ન થઈને કોઠીમાં ઉતરી જાય. કોઠીમાં શા માટે? એના માટે. આ બધી કક્ષાઓ છે. કોઠીમાં કેમ? કોઠીમાં અનાજ કાઢવા માટે જે કાનો હોય ને, એમ કે સંતો જ્યારે જમવા બેઠા હોય તો એ કાનામાંથી હું સંતોના દર્શન કરી શકું. આ ભારતીય નારી છે. કોઈના ઘરવાળા ગાંડા જેવા હોય, ઓછી બુદ્ધિ ના હોય, પણ તમે જોજો એની ઘરવાળી બહુ પાવરફુલ હોય. આ ભગવાન આ બધું ગોઠવી દીધેલું હોય. હા, એના ઘરવાળાને કોઈ જેમ તેમ બોલે ન ચલાય ને, ધોઈ નાખે, ધૂળ કાઢી નાખે. છે ને વિક્રમભાઈ તમારા પડોશી? આ બધું જોયેલી વાત છે. આમ અનવા વગરની વાત તો નથી. અમારા રસિકભાઈની વાત કરો ને, બીજાની જવા દો ને. ભાવના બેન કેટલું હાંચવે છે. હે, અમારા રસિકભાઈ બહુ ભોળા એમ. હે, રસિકભાઈ તો કોઈની કથાની તારીખ નોંધે તો ભૂલી જાય, પછી ભાવનાબેન ચોક્કસ કરે કે ખરેખર છે કે કોઈએ ભોલવાઈ દીધું છે એમ. 4 વખત ફોન કરે ને પંડિતજી એમ. એટલે ભગવાને બધું ગોઠવી દીધેલું હોય છે. પત્નીની પરીક્ષા વિપત્તિમાં થાય, મિત્રોની પરીક્ષા વિપત્તિમાં થાય. ધીરજ ધર્મ મિત્ર અરુણારી. આ 5 જે છે આપતકાલ પરીક્ષા અહીં ચારી. આ ચારેયની પરીક્ષા વિપત્તિમાં થાય. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી. ધૈર્ય ખૂટવું ન જોઈએ. સુધી કોઈ માગણી એ કરી નથી કે એક દાગીના બનાવી આપો. બોલો અંબાબેન. હે મોહનજી, તમને દાગીના બાગીના બનાવવા ઝઘડો નથી થતો ને? મોહનજી કહે કે હું તો બાપુ બાઘ જેવો માણસ છું, બાઘ જેવો. મોહનજી સાંભળો છો કે નહીં? હા, બાઘ જેવો માણસ છું. એટલે મેં કીધું કે તમે બહાર બાઘ જેવા છો કે ઘરે બી છો? મને કે ઘરે બાઘ જેવો છું. પણ પછી કહે પણ મારી ઘરવાળી અંબા છે. સમજી ગયા? ઘરવાળીનું નામ અંબાબેન છે. એટલે સવારી એ કરે ને. પછી મોહનજી ખાલી ડ્રાઈવરમાં જાય છે. યાર અત્યારે ઘણાની ઘરવાળી ડેલિગેટ થઈ ગઈ, કોઈની સરપંચ થઈ ગઈ, હે, કોઈની જિલ્લા ડેલિગેટ. અને મારો બેટો કોલર ચઢાવી આપે, બાપુ હું ડેલિગેટ. બે તું રોમો છો રોમો, તારે તો લઈ લઈને ફરવાનું. ડ્રાઈવરની માફક વાત કરે છે. તું આનો ડેલિગેટ થઈ ગયો, મારો એક ચેલો થઈ ગયો ડેલિગેટ. હું ઘણી વખત કહું જપ જપ તારા, તું આનો ડેલિગેટ.
પાર્વતીની કોઈ માગણી જ નથી. આટલા વર્ષો વીતી ગયા છતાંય પણ આજે કંઈક માગણી લઈને આવ્યા છે. સ્ત્રી જાતિએ પુરુષ પાસે માગણી ક્યારે કરો એનું એવું લેખામાં છે. પાર્વતી ભલ અવસર જાને, પાર્વતી ભલ અવસર જાને, ગઈએ શંભુ કહી માતુ ભવાને, ગઈએ શંભુ કહી માતુ ભવાને, ભલ અવસર. રામાયણમાં 64 જગ્યા અવસર શબ્દનો પ્રયોગ છે. 64 જગ્યા 64 અવસર શબ્દ. અને અવસરનું બહુ મહત્વ. તેહી અવસર સુનિશ્ચિત ધર્મ ભંગા આયે ભૃગુપતિ કમલ, તેહી અવસર નારદ તહ આયે, તેહી અવસર કર વિધિ વ્યવહારો, તેહી અવસર. અને દરેક જગ્યા અવસર એટલે મોકો. ગુજરાતીમાં કહું તો 2 અક્ષર આવે, ત અને ક. તક તક વારંવાર ના આવે. પેલેન્ટી કોર્નર છે ને, એકાદ વખત જ મળે. હા, અત્યારે એમ કહો ને, કોને બોલે છે? અત્યારે આ 2020 નો જમાનો આવ્યો ને ક્રિકેટનો, એટલે જેને ફ્રી હિટ કહેવાય. અવસર એટલે ફ્રી હિટ, એનો સદુપયોગ કરીને રામાયણમાં 64 જગ્યા અવસર શબ્દ, પણ એક જણા અવસર ચૂકી ગયો અને એને જીવનભર પસ્તાવવું પડ્યું. અહહ મંદ મન અવસર ચૂકા, અજહુ ન હૃદય હોય. અયોધ્યાના પ્રધાનમંત્રી સુમંત મંત્રી અવસર ચૂકી ગયો અને જીવનભર પસ્તાવવું પડ્યું. અવસરનો લાભ લ્યો, અવસર જોઈને વ્યવહાર કરો. અવસર હોય લગ્નનું અને ત્યાં જઈને તમે ભગવાનનું નામ લેવા લાગો, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. અવસર જોવું પડે. અવસર છે લગ્નનો તો ત્યાં ભલે જઈને ફટાના 2-4 ગાઈ આવો. ગાળ બોલો તો ચાલશે, પણ ત્યાં રામ બોલો ભાઈ રામ ન બોલાય. ભગવાનનું નામ જ છે ને, હું વાંધો છે? તરજાભાઈ કે હું તો બોલીશ જ, જેને જે કરવું એ કરે. એ મેર ન પડે પછી એમ ન એ રાખે કે આ દેહ છે, પછી તમારા સામે બધા. અને માની લો કે કોઈના ત્યાં લગ્ન હોય, કોઈના ત્યાં લગ્ન હોય ને ત્યાં જઈને મરસિયા ગાવા લાગ્યો કોઈ, એને ધોકા જ પડે ને. અમારે એક વખત એવું થયેલું હો. આ પેલા એક દેકાવાળા કે લેકાવાળા કાલિદાસ મહારાજ કથા કરે છે, દેકાવાળા. હા, એ મહારાજ ને હું 2 જણા ગયા કપરબંધ. કપરબંધમાં એક સેવક છે હરેશભાઈ પટેલ, કચ્છી પટેલ. ત્યાં એક આશ્રમ બનાવવા માટે જગ્યા પણ એમને આપેલી છે. તો એમના દીકરીના લગ્નમાં અમે ગયા. એટલે આ તો કાલિદાસ ત્યાં માઇકમાં આશીર્વાદ આપવા લાગ્યા. આશીર્વાદમાં બધાને શીખવાડવા લાગ્યા કે લગ્ન ગીત આમ ગવાય, મરસિયા આમ ગવાય. લ્યા તું મરસિયા ક્યાં ગાવા માંડ્યો અત્યારે? બધું મહારાજ મેલો અત્યારે આ બધું ગવાય નહીં, પછી શીખવાડજો, નકર હમણાં બધા ભેગા થઈને તમને કોઈક શીખવાડશે. પ્રસંગ જોવું પડે. કોઈના દીકરીના લગ્ન છે, આપણે તો શુભમસ્તુ શુભમસ્તુ, મંગલમ મંગલમ આશીર્વાદ જ આપવાનું. અને ત્યાં માઇકમાં ભાષણ કરવાની ક્યાં જરૂર આવે? પાર્વતીજી અવસરનો સદુપયોગ કરે છે, ફ્રી હિટ ઉપર છક્કા મારવા જાય છે. આવી ગયા શંકર ભગવાન પાસે. બામ ભાગ આસન હરદિનના, ડાબી બાજુ પોતાના આસનમાંથી એક આસન કાઢીને અને ડાબી બાજુ ધરે છે. આવો દેવી બેસો. અને જ્યારે શંકર ભગવાન નારાજ થઈ ગયા હતા ત્યારે બેસવાની જગ્યા ક્યાં આપી હતી? સન્મુખ શંકર આસન દિનના. હામે બેહો. બાજુમાંથી તમે અધિકાર ખોઈ નાખ્યો છે. હવે અત્યારે ડાબી બાજુ આપે છે. બામ ભાગ આસન હરદિનના. અમારા અયોધ્યામાં તમે અમુક ટાઈમમાં જાઓ ને કોઈ વખતે, તો ત્યાં જોજો અમુક મહાત્માઓને 15-20 આસન એક સાથે હોય. આસની બેહવા માટે નહીં, આ બધા બેઠા છે એમ આસની. એક ફાટી જાય તો એ કાઢે નહીં, એના ઉપર જ બીજું નવું મૂકે. આ સાધુ સંતોની આ લોકોને શું ખબર હોય, પણ કહી દઈએ બાબુ. કેમ એ ફાટી જાય, મેલું થઈ જાય, છતાંય શું કામ મૂકી રાખે?
એ આસન ઉપર બેસીને ભજન કર્યો છે, એટલે ભજનથી એ આસન પણ સિદ્ધ થઈ ગયું છે. એટલે મહાત્માઓ આસન કાઢી નો એના ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, અમુક રીતે 50 60 ભેગા થાય. શંકર ભગવાન એક આસન કાઢીને એને બાજુમાં આપે છે. બામ ભાગ આસન હર દિન. દરરોજ તમારી અપેક્ષા નહીં રાખવાનું કે મને ખુરશી આપે, કોઈક વખત તમે આપજો. આવ આવ, બેવો બેવો, પધારો પધારો. પાર્વતી કે છે આજે બાજુમાં નથી બેહવું, આજે તો મારે સામે બેહવું છે. કેમ? મારે કંઈક જાણવું છે, તમારી પાસે કંઈક લેવું છે. ખ્યાલ આવી ગયો કે આજે શંકર ભગવાન ખુશ છે, પ્રસન્ન છે, જે માગવું હોય મગાય એવું છે. હું કથામાં પહેલા કહી ગયો છું, ફરીથી કહી દઉં, તમારે પણ તમારા લાલાના પપ્પા જોડે કંઈ લેવું હોય તો અવસર જોઈ લેજો કે આજે મૂડમાં છે કે નહીં, ખિસ્સા ગરમ છે કે નહીં. આ મોઢા ઉપરથી ખબર પડી જાય ને, દરરોજ આમ જોતા હોય એટલે ખબર તો પડી જાય કે આજે બાઘ જેવા છે કે બકરી જેવા છે કે શિયાળ જેવા છે. બસ આ ત્રણ જ, વધારે નથી કહેવું, એમ ખ્યાલ આવી જાય. માન લો કોઈ નોકરી કરતા હોય, દાખલા રૂપે છે, જાણો છો બધા, છતાંય નોકરી કરતા હોય, પગારનો દિવસ હોય ને તમે આવતાની સાથે ઉઘરાણી શરૂ કરી દો, લાવો પેપરવાલાનું બિલ લાવો, શાકવાલાનું લાવો, દૂધવાલાનું લાવો, અને બેચારાને બોસ જોડે ઝઘડો બગડો થયો હોય ને બોસે બરોબર ને ઠપકાર્યો હોય, પગારે ના આપ્યો હોય, તમે ઉઘરાણી કરો, એટલે ત્યાંનો ગુસ્સો એ ક્યાં ઠાલવો? પછી બીજા દિવસે અમારે ખબર કાઢવા જવું પડે, આ હાથમાં શું થયું છે? ઉઘરાણી કરતી હતી કાલે એટલે બરોબર ને ધોઈ નાખ્યું. એના કરતા જોઈ લ્યો, ધ્યાન રાખો. નોકરીથી આવે મુખ જોઈ લ્યો, ખિસ્સા બાજુ જોઈ લ્યો, ગરમ છે કે નહીં. પછી ધીરે રહીને ઠંડુ પાણી આપો, ચા પીવરાવો, કોફી પીવરાવો, સોફા સેટ ઉપર એમને બેહારો, પછી બાજુમાં જઈને બેસી જાઓ, ખભા ઉપર હાથ મેલો. ના પંખો ના ચાલે, એસી કરવું પડે. દાનસિંહભાઈ કહે છે કે પંખો કરી આપે. રતનવા છે કે નહીં? પંખો તમારે નહીં કરવાનું, ઓર્ડર કરી દેવાનું. અને ખભા ઉપર હાથ મૂકીને અને એમને જે ગમતું હોય ને એ ચેનલ એ સ્ટાર પ્લસ કરી દો, જે ગમતું હોય. અને પછી ધીરે રહીને કહો, બેચારો શાકવાળો રોજ ટાઈમસર આપી જાય છે, એના ઘેર કામ છે, તમે કહેતા હોય તો એને બિલ આપી દઈએ, એમ તમારા બાપાના ઘરનું. કેટલાનું બિલ છે? 500 રૂપિયાની. પછી તો 1000ની નોટ નીકળે, લે તું તાર 500 આપી દેજે. આટલા બધા? તું તારે વાપરજે, ઘરમાં જ છે ને. આનું નામ છે અવસરનો સદુપયોગ. પાર્વતી ભલ અવસર જાની, પાર્વતી ભલ અવસર જાની. ખૂબ સુંદર અવસર જોઈને પાર્વતીજી કહે છે, મહારાજ ગયા જન્મમાં જે મને મોહ થયેલો એ મોહ નથી હવે. હવે તો ચાહો સુને રામ ગુણ ગૂઢા. હવે તો ભગવાન શ્રીરામજીની ગૂઢ રહસ્ય કથાઓ જાણવા માંગુ છું, સાંભળવા માંગુ છું. કે તો રામજી માટે તમને આટલો બધો પ્રેમ ક્યાંથી ઉભરાઈ આવ્યો? ગયા જન્મમાં તો સમજાઈને થાક્યા ને માન્યા નહીં. અને હવે કે હવે મને બરોબરની ખબર પડી ગઈ કે આ દુનિયાની અંદર કોઈ સગાબલા જ્યાં કામ નથી આવતું ત્યાં ભગવાન જ કામમાં આવે છે. તમે તો મારા પતિ હતા, મને સંભાળવાની જવાબદારી તમારી હતી, છતાંય તમે તો મને છોડી દીધું. પણ જે રામજીએ ફરીથી તમારી મુલાકાત મને કરાવી આપી છે એની કથા છોડીને હવે બીજી કોની કથા સાંભળું? अब तो बस मेरो मन राम ही राम रटे रे, जन्म जन्म के खत जो पुराने नाम ही लेत फटे रे, मेरो मन राम ही राम रटे रे. હવે તો મને રામજી સિવાય કંઈ દેખાતું જ નથી. પ્રભુ તમે મને રામજીની કથા સંભળાવો. હવે તમે મને રામજીને નિર્ગુણમાંથી સગુણ કેમ થવું પડ્યું? પૂર્ણ બ્રહ્મ નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર રૂપ ધારણ કરીને અયોધ્યામાં કેમ અવતર્યા? તમે મને એ કથા કહો.
ભગવાનનો અવતાર અયોધ્યામાં પાવન ભૂમિ સરજુ નદી કિનારે એ જગ્યા ઉપર એ પવિત્ર ભૂમિમાં પરમાત્માનો અવતાર થયો. એ અવતારની કથા કહો, પરમાત્માની બાલલીલાની કથા કહો, મને ધનુષ ભંગની કથા કહો, મને રામ વિવાહની કથા કહો, મને વનવાસની કથા કહો, સીતાહરણની કથા કહો, હનુમાન જેવા સેવકની કથા કહો, મને લંકા વિજયની કથા કહો, અને મને ભગવાન રાજા થયા એ કથા કહો. ભગવાન રામજી સ્વધામ જતી વખતે પોતાના અયોધ્યાવાસીઓ સંપૂર્ણ પ્રજાને સાથમાં લઈને ગયા એ કથા કહો. જ્ઞાનની કથા કહો, વૈરાગ્યની કથા કહો, ભક્તિની કથા કહો. અને હા, પૂછવામાં હું જે ભૂલી ગઈ હોય એ પણ તમે તમારા તરફથી ઉમેરીને કહો. શંકર ભગવાન મૂછમાં હસવા લાગ્યા. દેવી, તમે કથા પૂછો છો કે કથા કહો છો? આ તો કથા છે. તમારા સમાન આ દુનિયાનો ઉપકારી જીવ કોઈ બીજો પેદા થશે નહીં. તમે રામકથા ગંગાની વાત કરી છે. એક ગંગા જેને મેં શિર પર ધારણ કર્યો છે, અને એક ગંગા જેને મેં હૃદયમાં ધારણ કર્યો છે. અને મારા હૃદયરૂપી ગંગાને કોઈ બહાર ન કાઢી શકે. એ રામચરિત માનસ ગંગા તમે બહાર કઢાવવાના નિમિત્ત બનો છો. એટલે હે દેવી, તમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. દેવી, તમે મારી ઘરવાલી છો, પણ મને આજે એમ થાય છે કે આવી ઘરવાલી જો મળે ને તો હું રોજ સવારે 2 વખત પગે કેમ ન લાગી લઉં. રામકથાની પરીક્ષા કરી. દેવી, તમને એક વાત કરું, તમને છોડવાનો મને કોઈ ઈરાદો ન હતો, પણ મારા રામ પ્રભુ કેટલા દયાલુ છે એ રામ પ્રભુની મહત્તા તમે જાતે અનુભવ કરો. એટલે કઠોર થઈને મેં તમને મજબૂર કર્યા. અને તમે જ્યારે મજબૂરીમાં ચારે બાજુથી બધી આશાઓ છોડી દીધી ત્યારે તમને કોને મદદ કર્યો? રામજીએ. મારી તમારી મુલાકાત કોને ગોઠવી આપી? રામજીએ. હવે તમને રામજીના મહત્તાની ખબર પડી? હું કેમ રામજીને ભજું છું એ તમને ખબર પડી? અને ઘરમાં જો બંને જણા ભજન કરવાવાળા ન હોય, એક વિચારના ન હોય તો મજા ન આવે. હવે તમે પણ રામના ભગત થયા અને હું પણ રામનો ભગત છું. એટલે હવે આપને જીવનમાં આનંદ આવશે, આનંદ આવશે. જીવનમાં આનંદ મેરે પ્યારે પૈસાથી નથી આવતું. મેરે પ્યારે, જીવનમાં આનંદ કોઈ દિવસે સંપત્તિથી ન આવે, સંતતિથી ન આવે. જીવનમાં આનંદ આવે તો આનંદના જે ખજાના છે, પરમધામ છે, એવા પરમ કૃપાલુ પરમાત્મા શ્રી સીતારામજીની ભક્તિ કરે તો જ આનંદ આવે. એટલે ભગવાન શંકરે પાર્વતીજીને પણ મજબૂર કરીને રામ ભક્તિના રસ્તા ઉપર લઈ આવ્યા. અને બંને જણા ગૃહસ્થીમાં શું છે એ તો મને ખબર નથી, પણ એ ગૃહસ્થી એટલું સમૃદ્ધ છે કે આજે પણ કથા કરવી પડે છે. બોલો શિવ શક્તિ કી જય. દેવી, તમારો પહેલો પ્રશ્ન, નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર કેમ થાય? ભગવાનનું સ્વરૂપ છે. બિનુ પદ ચલે સુને બિનુ કાના, કર બિનુ કર્મ કરે વિધિ નાના, આનંદ રહિત સકલ રસ ભોગી, બિનુ બાને બતાવર જોગી, જેહી નિગા વહી વેદ બુધા, જાहि ધરहि મુન ધ્યાન, સોઈ દશરથ સુત ભગત હિતા, કૌશલપતિ ભગવાન, મંગલ ભવન મંગલ હારી, મંગલ ભવન મંગલ હારી, ઉમા સહિત જેહી જપત પુરારી, ઉમા સહિત જેહી જપત પુરારી, ઉમા સહિત જેહી જપત પુરારી. ભગવાન પગ વગર ચાલે છે, હાથ વગર કામ કરે છે, જીભ વગર સ્વાદ લઈ લે છે, અગોચર છે, અલગ છે, અવિગત છે. તો આ નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર કેમ થયા? એક જણા કહે કે બાપુ નિર્ગુણ નિરાકાર અને સાકાર એટલે શું? એમ મને પૂછે કે બાપુ નિરાકાર અને સાકાર કોને કહેવાય? બાપજી હું હલવાઈ ગયો. अब निराकार ने साकार
અને જે સામેવાળો પ્રશ્ન પૂછે ને એ આપણને હેરાન કરવા માટે પૂછતો હોય ઘણી વખત. એટલે જેવા સાથે તેવા થવું પડે ઘણી વખત. મેં કીધું ભાઈ મને તો ખબર નથી, હું તો 10મા પછી ભણવા ગયો નહીં, એટલે મારી પાસે બહુ નોલેજ નથી. તું જ કહે નિરાકાર અને સાકાર કોને કહેવાય? મને કે નિરાકાર જેની પાસે કાર નથી તે નિરાકાર, અને જેના પાસે કાર છે તે સાકાર. ચાલશે આવું? આમાં નિરાકાર કેટલા છો ને સાકાર કેટલા છો? હું તો સાકાર છું હો, બંને બાજુ છું. નિરાકાર છે દેખાતું નથી એ નિરાકાર છે, ખરું પણ દેખાતું નથી એ નિરાકાર. સાકાર આકાર સહિત જે દેખાય છે તે સાકાર. આ સીધી સાદી વ્યાખ્યા. તો નિર્ગુણ નિરાકાર એ જ સગુણ સાકાર થાય છે. શા માટે થાય છે? જહી મી ગાબહી વેદ બુધા જાહી ધરહી મુન ધ્યાના સો દશરથ સુત ભગત હિતા. શા માટે? ભગત હિત, ભક્તોના હિત કરવા માટે કૌશલપતિ ભગવાના. ભક્તોના હિત કરવા માટે, ભક્તોને રાજી કરવા માટે, ભક્તોના પ્રેમવશ એ નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર થઈને કૌશલ્યાના ખોરામાં બાલ ચરિત કરે છે. એ બંનેમાં ફરક શું છે? એ ફરક પણ નથી. પાણી અને બરફ કહેવા ખાતર બે, બંનેનો મતલબ એક જ થાય. પાણી 0 સેન્ટીગ્રેડથી ઓછું તાપમાન થઈ જાય તો પાણી બરફનું રૂપ લઈ લે, અને જ્યારે ગરમી વધવા લાગે તો બરફ ઓગળીને પાણી થઈ જાય. જલહિમ ઉપલ બિલગ નહીં જૈસે. પાણી અને બરફ કહેવા ખાતર બે પણ બંને એક જ છે. એ રીતે નિર્ગુણ અને સગુણ બંને એક જ છે. તો એ બરફ ઓગળે છે ક્યારે, અને એ પાણી બરફ થાય છે ક્યારે? અર્થાત નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર કેમ થાય છે, ક્યારે થાય છે? જ્યારે ભક્તોના હૃદયની ગરમી, અહંકાર, આ તાપમાન છે ને, આખી દુનિયા ત્યારે અહંકારમાં ડૂબેલા છે. હું કહું એમ જ થાય. ઘણી વખત તો લોકોને જૂઠું બોલાઈ જાય, એને ખબર પડી જાય કે હું જૂઠો છું, મારી ભૂલ છે, પણ એ એની ભૂલને પણ સાચું સાબિત કરવા માટે તમામ શક્તિ લગાવી દેતા હોય છે. આ શાના માટે? આ અહંકારના લીધે પકડાઈ ગયા, છૂટતો નથી. અરે છોરો, ઘણા માણસનો સ્વભાવ બેઠ મકોરા જેવા હોય, તૂટી જાય પણ છૂટે નહીં. જોયા છો બેઠ મકોરા? હતા ને આપણા ગામના એક સરપંચ પહેલા. તૂટી જાય પણ છોડે નહીં, જે થવું હોય થાય. जय श्री कृष्ण. जय श्री कृष्ण. मैं आपके बीच में बहुत रहा हूँ, मैं आपके साथ बहुत काम किया हूँ. हर प्रकार के लोगों के साथ मेरा अनुभव जो रहा है वो मैं कभी कभी रूबरू नहीं बता पाता हूँ, लेकिन इसको बहाना करके कहना वो कह भी देता हूँ. समझने वाले समझ गए, ना समझे वो. जय सियाराम. सियाराम. જ્યારે ભક્તોના હૃદયમાં, મારા તમારા હૃદયમાં અહંકાર સમાપ્ત થઈ જાય, હું પનું મટી જાય અને તું પનું થઈ જાય. હે પ્રભુ, જે છે તે તું છે, તારાથી હું છું, અને આપણે એમ માની બેઠા કે હું છું તો બધું છે. એ હું પનું ખલાસ થાય, આ અહંકાર ખલાસ થાય, આ ગરમી ખલાસ થઈ જાય તો હૃદય મહલમાં પરમાત્માનો પ્રાકટ્ય થઈ જાય. ત્યારે હૃદય અયોધ્યા બની જાય છે, અને આ અયોધ્યામાં ભગવાન શ્રી રામજી પ્રગટ થઈ જાય છે. બોલો શિયાવર રામચંદ્ર. कोई गर्व न कियो मेरे भाई, सिया राम जी से गर्व न कियो मेरे भाई. गर्व कियो पेली वन नीचणो ठिए, मुख काड़ो कर डालो.
गर्व कियो पेला अंजनी ना जाए पग खोलो कर डरियो कोई गर्व न कियो मेरे भाई सिया राम जी से गर्व न कियो मेरे भाई गर्व कियो पेला रत्नाकर सागरे निरखारो कर डायो गर्व कियो पेला लंकापति रावणे दसे मस्तक छेद डार्यो कोई गर्व न कियो मेरे भाई सिया राम जी से गर्व न कियो मेरे भाई गर्व कियो पेला आवड़ ना भूलेड़े जई चमार कुंड में डार्यो तो कहत कबीरा सुन में साधो शरणे आयो ने तार्यो कोई गर्व न कियो मेरे भाई सिया राम जी से गर्व न कियो मेरे भाई कोई गर्व न कियो मेरे भाई सिया राम जी से गर्व न कियो मेरे गर्व न कियो मेरे भाई ઉત્તરકાંડમાં લખે છે અહંકાર અતિ દુઃખદ ડમરુઆ. અહંકાર જે છે એને બીમારી કહેવામાં આવ્યું છે. ઘણા લોકોને તમે જોતા હશો પેટ બહુ ફૂલી જાય, પેટમાં પાણી ભરાઈ જાય, ડાક્ટર જોડે ખેંચાવે ને પાછું ત્રીજા દાડે આટલું થઈ જાય. એ આ બીમારી છે. તો આ બીમારી જેની પાસે નથી એના હૃદય કમલમાં પરમાત્મા અવતાર લે છે. એવા એવા ભક્તોના ખાતર ભગવાન નિર્ગુણ નિરાકારમાંથી સગુણ સાકાર થઈ જાય છે. તો પણ ભગવાનને છેલ્લે છેલ્લે લેટેસ્ટ બે ચાર કારણો કહો કે જેના કારણે છેલ્લે છેલ્લે ભગવાનને અવતાર લેવું પડે. જે કારણથી ભગવાન અવતાર લે છે એ કારણો કહો મને. પહેલું કારણ કહે છે જય અને વિજયને ઋષિઓના શાપ. કોઈ સપ્ત ઋષિ કહે ને કોઈ દુર્વાસા ઋષિ કહે. પ્રસંગ ફેરમાં ગ્રંથ ફેરમાં કદાચ હોઈ શકે, પણ સાર વસ્તુ એ છે, મુખ્ય જાણકારી એ છે કે સંતોના શાપના કારણે જય અને વિજયને પદભ્રષ્ટ થવું પડ્યું. આ બે ભગવાનના પટાવાલા છે. જય અને વિજય ભગવાનના પટાવાલા છે. અત્યારે સરપંચનું નહીં ચાલે ને એટલું તો પટાવાલાનું ચાલતું હોય અમુક જગ્યા હો. અને અમુક જગ્યા ખરેખર સરપંચ જ એવા હોય કઈ ખબર જ ન પડતી હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ઓફિસે ન જોઈ હોય, અને પટાવાલા જૂના હોય એમને બધી ખબર પડતી હોય. હવે તમે વિચાર કરો, ગામના સરપંચના પટાવાલાને જો આટલો પાવર હોય તો જે ભગવાનના પટાવાળો હોય એને પાવર કેટલો હોય? ગાંઠે કોઈને ભૂકા કાઢી નાખે. ભગવાને કહી દીધું હું આરામ કરું છું, કોઈની અંદર આવવા દેતો નહીં. મહાત્માઓ દર્શન કરવા માટે આવે, રોક્યા. ભગવાન સૂઈ ગયા છે, તમે અંદર ન જઈ શકો. અલે આ તો બીજા માટે બંધ છે દરવાજો. હું તો ઘરનો દીકરો છું, સંતો કહે. દીકરા માટે થોડો સાહેબનો દરવાજો બંધ હોય. દીકરો એ દીકરો, એના માટે બીજા મળવા આવે તો એપોઇન્ટમેન્ટ લઈને આવવાનું. છોકરો કઈ એપોઇન્ટમેન્ટ લઈને આવે? એ તો ગમે તેમ છાતી ઉપર ચડી જાય રમવા માટે. લ્યો, તમારા દીકરાનો દીકરો તમારા છાતી ઉપર ને ખભા ઉપર નહીં બેસી જતો? એ વળી સાહેબોના સાહેબ થઈને બેઠો હોય એમ. હું તો ભગવાનના સંતાન છું, મને રોકવા વાળો તું કોણ? નહીં જવા દઉં. આ મારી ડ્યુટી છે, હું ઓન ડ્યુટી છું. ઘણી વખત ત્યારે કાનૂનનો રાજ નથી ચાલતો, ત્યાં તો પ્રેમનું સામ્રાજ્ય ચાલે છે. જ્યાં પ્રેમનું સામ્રાજ્ય છે ત્યાં કાનૂન કશાય કામમાં આવતો નથી. અમે આવતા હતા ને, કનુભાઈ હશે ક્યાંક બે, હા પૂછો.
ટીટી સાહેબ મળ્યા. આ ઘણા લોકો આવ્યા છે અહીંયા. મેં કાલે નહીં કીધું ત્યાં તિરુપતિમાં બધાના ફોટા પાડવા જેવું હતું. સાહેબ ફોટા પાડજો હો બધાના. ચૂંટણી કાર્ડ નહીં લાયા. 58 વર્ષના 60 વર્ષ લખાઈ ગયા, એમ 60ના 62 લખાઈ ગયા, એવું બધું થયું છે. એ ટીટીએ પકડ્યો, ગ્રુપ મેનેજરને પકડો, પછી એસીમાં લઈ ગયા, ફર્સ્ટ ક્લાસમાં બેહાડ્યા. આટલા પેનલ્ટી બનાવવું જ પડશે. બનાવતા બનાવતા છેલ્લે 20થી શરૂઆત કરી, 10 આવ્યા, 10થી છેલ્લે 5માં નક્કી કર્યો. અને પછી સગાવારો નીકળ્યો મારો બેટો, અમારા મામા ગામનો નીકળ્યો. પછી કહેતો ચાલશે 1માં. હે શું કાગળ બની ગયા હોય પછી નહીં કોઈના બાપનું ચાલતું. કહેવાનો મતલબ કે જ્યાં પ્રેમનું સામ્રાજ્ય છે ને ત્યાં કાનૂનનો રાજ નથી. કાનૂન તો મને અને તમને શિસ્તમાં રાખવા માટે સરકાર બનાવે છે, પણ ઘરમાં કોઈ કાનૂન ન હોય, પ્રેમમાં કોઈ કાનૂન ન હોય. કાનૂનમાં લખેલા પ્રમાણે કોઈ પ્રેમ ન કરે, અને એવું પ્રેમ કરે તો પછી પ્રેમ થાય જ નહીં. ઘણાને ફેસબુકમાં પ્રેમ થઈ જાય છે, ઘણાને વોટ્સઅપમાં પ્રેમ થઈ જાય છે. જો કે આ બધું ટકાઉ નથી હોતું, 2-4-6 મહિને છૂટાછેડા થઈ જાય. પણ જ્યાં સાચો પ્રેમ ભક્ત અને ભગવાનનો પ્રેમ છે ત્યાં તો વળી ક્યાં કોઈનું ચાલવાનું હતું. સંતો શ્રાપ આપે છે કે ભગવત દર્શનમાં તમે બાધા ઉત્પન્ન કરો છો, જાઓ, તમને શાપ છે, તમે રાક્ષસ થઈ જશો. હવે ભગવાનનો ભક્ત જો રાક્ષસ થાય તો ભગવાન, મેં ગઈકાલે થોડું ઈશારામાં તમને કીધું હતું, તમારો છોકરો નથી કેરવાતો એનો મતલબ એવું નથી કે છોકરા જ ફોલ્ટમાં છે. ક્યાંક ને ક્યાંક તમે પણ ફોલ્ટમાં જ છો. મારી ભૂલ પણ મારે સ્વીકારવું જોઈએ, પણ ખબર નથી પડતી. ઘણી વખત ઉગ્રસેન જેવું ને કંસ જેવું થઈ જાય, એટલે આમાં અમુકમાં ખબર ન પડે એવું થાય. બાકી બાપ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે, બધા છોકરાઓ જવાબદાર નથી હોતા. જો બાપ ઘરડા ઘરમાં છે તો એવું નથી હોતું કે બધા છોકરા જવાબદાર છે. ઘણા બાપા પણ એવા છે, હે, મરતા મરતા આખા ગામને હેરાન કરે, એવા એ બાપા હોય છે. બોલો દાનસિંહભાઈ, એવા બાપાઓ છે મરતા મરતા આખા ગામને જેલમાં પુરાવે. બોલો, મળ્યા પછી એ નડે, એવા એવા બાપા છે. એક બાપાને કહી દઉં, થોડા હસી લે બધા, નહીં? એક બાપો હતો તે આખા ગામમાં નડે. બોલો બાપજી, આખા ગામને નડે. પણ લોકોએ બાધા રાખવા લાગ્યા કે આ બાપા મરે ને તો 5 કિલો ચણ કબૂતરાને નાખશું. આ બાપા મરે ને તો એક ખટારા ભરીને 4 ગાયને ખવડાવી દઈશું. તરજાભાઈ ગાયો લઈને આવી જજો. એટલે હવની રીતે બાધા રાખી. એક જણાએ તો બાધા રાખી કે અંબાજી પગપારા ચંપલ પહેર્યા વગર જાઉં જો બાપા મરે તો. એક જણા તો બહુ મોટા માણસ હતા, એને બાધા રાખી કે આખું ગામ જમાડીશ આ કાકા મરે તો. બોલે કાકા પુણ્યાત્મા હતા કે પાપી એ ખબર નથી પડતી. બાપાને ખબર પડી, રસિકભાઈ, બાપાને ખબર પડી કે લોકો બાધા રાખે છે. 4 છોકરાને બોલાયા અને 4 છોકરાને ભેગા કરીને કીધું કે ભાઈ જો, મેં બહુ પાપ કર્યા, આખા ગામને નડ્યો છું. બધાએ કીધું કે હા, એ તો વાત સાચી, તમે આજે પહેલી વખત બોલો છો. હા, પહેલી વખત તમે સ્વીકાર કરો છો, બાકી તમે માનો એવા નતા. ભાઈ હવે મરવા પડ્યો છું, મારી ઈચ્છા છે કે મરતા મરતા પ્રાયશ્ચિત કરી લઉં. બાપાએ નક્કી કરેલું કે હું જીવતા તો મરું છું, મળ્યા પછી એ નડનારું તો કહેજો કે બાપુ મળ્યો હતો. પછી આખા ગામને ભેગું કર્યું છોકરાઓએ, અને બાપાએ ઈચ્છા વ્યક્ત કરી કે હું મરી જાઉં ને તો મારા પગમાં દોયરા બાંધીને અને અંબાજી ચોકમાં આખા ગામની વચ્ચે મને ઊંધા લટકાવજો. બીજું, જેને જેને નડ્યો હોવ તે મને લટકતા જોઈને જતા નહીં આવતા. 4 બૂટ મને મારવાનું, તો મને એમ થાય કે હું બધાને નડ્યો તો એ પ્રાયશ્ચિત થઈ ગયું.
થોડા દિવસ પછી બાપા ગુજરી ગયા. છોકરાએ ગામવાલાને ભેગા કરીને કીધું કે ભાઈ મારા બાપાની ઈચ્છા તમને બધાને ખબર છે ને? કે હા ખબર છે. લોકો તો બૂટ લાઈને પહેલાથી તૈયાર હતા કે બાપા મરે ક્યારે. અરે અમુક તો લગ્ન પછી બૂટ પહેરતા નતા, ચંપલ પહેરતા નતા, તે 20-20 વર્ષ જૂના બૂટ તિજોરીમાંથી કાઢી લાયા. અમુક તો બજારમાંથી ખરીદી લઈ આવ્યા અને અમુક જોડે પૈસા નતા તે ઉધારમાં લઈ આવ્યા. બોલો, દુકાનવાળાએ કીધું કે તમે તાર લઈ જાઓ પડતર કિંમતે, પછી આપી જજો એમ. બધા બૂટ લઈને તૈયાર, બાપાના પગમાં દોરા બાંધીને અને અંબાજી ચોકમાં લટકાયા અને જે જાય 4 મારે હો, 4 ગણીને. અમુક તો બહુ રિહાયેલા હતા ને તે 4 ના બદલે 6-7 મારી દે. મોકો મળી ગયો ને, આજે તક મળી ગયો. એટલામાં કોઈ પોલીસ વાળો ફરતો ફરતો નીકળ્યો. એક પોલીસ વાળો ગામમાં ફરતો ફરતો નીકળ્યો. પોલીસ વાળાએ જોયું કે આ ગામવાલા ભેગું થઈને અને બાપાને મારી નાખ્યા. એમને ફોન કર્યો. મહેસાણા, અમદાવાદ, કલોલ, કડી, ચિલોરા 4 રસ્તા, બીજાપુર, માનસા, હિંમતનગર સુધી. ઈડર હો અમરીશભાઈ, તમારા ઈડર સુધી બધા ગામડેથી અને બધા તાલુકા પોલીસમાંથી પોલીસો ડબ્બા લઈને આવી ગયા. આખા ગામને ડબ્બામાં ભરીને સાબરમતીના સેન્ટ્રલ જેલમાં ભરી દીધા. ત્યારે લોકોને ખબર પડી બાપા તો જીવતા ન રહ્યા. બોલો, આવા બાપા હોય છે. પછી છોકરાઓ ક્યાંથી સુધરે? એનું અમારો જગો હાનું સુધરે? જગાની જ વાત કહું છું, બાકી સમજી જજો. ગમે તે કરો, અમારો જગો કે બાપુ તમારે જે કહેવું હોય તો કહો, અહીંયા સુધી અમારે સ્ટેજ પર બેહવું છે ત્યાં સુધી. પછી તો અમે ખંખેર કથા સાંભળીએ છીએ. ખંખેર કથા સાંભળ્યું તમે લોકો? એ એક સ્પેશિયલ કથા હોય છે, ખંખેર કથા. કથા સાંભળવું અને ઝાપા બહાર જઈને ખંખેરી નાખે એમ. બાપુ તો કયા કરે, એમનો ધંધો છે. એ આમ પછાય એમ કહે લોકો કે બાપુ તમે તો બોલો, તમારો તો ધંધો છે. મારો ધંધો હરિગુણ ગાવાનો, 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 મારો ધંધો હરિગુણ ગાવાનો. ખાલી ગાવાનો નહીં, ગાવાનો, ગવડાવવાનો, ગાવાનો, ગવડાવવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો, મારો ધંધો હરિગુણ ગાવાનો. ભગવાનના નામનો ધંધો વેપાર જેને કર્યો ને તો એને ખબર પડે. ત્યારે જય વિજયના ખાતર ભગવાનને અવતાર લેવું પડે. એક અવતારની કથા એવી છે. જલંધર નામનો રાક્ષસ શિવજીનો પરમ ભક્ત છે. એની ઘરવાલી બહુ ભક્તાની છે અને સતી છે. જેની ઘરવાલી સતી હોય ને, એના પતિ કદાચ નાલાયક પાકી ગયો હોય ને તો એનો કોઈ વાડ વાંકો ન કરી શકે, એને કોઈ નુકસાન ન કરી શકે. આ સ્ત્રીમાં તાકાત હોય છે. તમે લોકો એક પિક્ચર જોયું હશે, એ પિક્ચરનું નામ મને ખબર નહીં, પણ એમાં હીરો છે ને ત્યાં લૂલો છે ને લંગરો છે ને એની ઘરવાલી ગીત ગાય છે. तुम्ही मेरे मंदिर, तुम्ही मेरी पूजा, तुम्ही देवता हो. આમ બહુ સરસ રાગ તાલ, બધું બહુ સરસ છે. એ ગીત અમુક ટાઈમમાં અમે જોતા હોઈએ. મને જૂની ગીતો બહુ ગમે. આ બધા અમારા જૂના શ્રોતાઓને ખબર છે. આપને મુકેશના આશિક ખરા એમ. મુકેશના 999માંથી ઘણા બધા ગીતો મને આવે. હા, બહુ સરસ સરસ ગીતો છે. અત્યારના જેવું નહીં, લે જાએંગે, દિલવાલે દુલ્હનિયા લે જાએંગે, માર ખાएंगे, 4 રાસ્તે પર માર ખાएंगे, એવું નથી. આહા, સજન રે झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है. सजन रे खुदा के पास
તીસરી કસમ કેટલું સરસ ગીત છે આ. ગાડીમાં ને ગાડીમાં ગીત પૂરું થઈ જાય. વાહ, ક્યાં વાત. જલંધર રાક્ષસ છે. અને કેવા રાક્ષસ? સામાન્ય રાક્ષસ નહીં, પરમ અસુરાધિપ, અસુરોના રાજા છે, રાક્ષસોના રાજા છે, રાક્ષસ રાજ છે. અને સ્ત્રી પરમ સતી. આ કેવો કજોડ જોડું છે બોલો. ઘણા ને એવી બ્લેક એન્ડ વ્હાઈટ જોડી હોય છે, મેરજ નો પડે એમ, પણ ઘણાની જોડી જો તો એ રામ લક્ષ્મણ જેવી જોડી, સીતારામની જોડી બહુ સરસ લાગે. જલંધર રાક્ષસોના રાજા અને એની ઘરવાળી સતીઓમાં શિરોમણી, પરમ સતી, અસુરાધિપ નારી. અત્યારે પણ માતાઓ બહેનો ઘણા કહેતા હોય, બાપુ અમે તો મંદિરમાં જઈએ, દાન કરીએ, ધર્મ કરીએ, પુણ્ય કરીએ, પણ અમારા એ છે ને હાવ રાક્ષસ જેવા. ચોખ્ખું અમુક તો દાન આપે ને તો મને કહે, બાપુ એને ખબર ન પડે હો. અમુક તો નોકરી જાય ને પછી એની ઘરવાળી મંદિરમાં અનુજાના દૂધ મોકલાવતા હોય. લ્યો, આ ખાનગીમાં કીધું, ખબર પડી જાય તો માફ કરજો, નહીં તો પછી થાય તે કરજો, બીજું શું. આવી પરિસ્થિતિ છે. માતાઓ બહેનો, કદી મનમાં એવો ભાવ ન લાવતા કે તમારા એ રાક્ષસ જેવા છે, તમારા હાથમાં છે. જો એ રાક્ષસ જેવા છે તો એ તમારી કમજોરી છે. આજે આખી દુનિયામાં મહિલાઓનું રાજ ચાલે છે. હા, તમે કેમ રસ્તા ઉપર લાયા નહીં? હા, તમે કેમ એવું વિચારતા હતા કે આ પીને હોઈ જાય તો સારું? આમાં એ કઈ રાજ હોય છે ભાઈ. પછી તો જય સિયારામ. सीधी सी बात न मिर्च मसाला, कह के रहेगा कहने वाला. ઘણી વખત હોઠો ઉપર આવી જાય, કહેવાય નહીં, પણ છતાંય કીધા વગર રહેવાય નહીં, કહી જવાય છે. આ બધા થોરામાં ઘણું બધું સમજી જાઓ છો. માતાઓ બહેનો, આ તમારા હાથમાં છે. ગમે એવા રાક્ષસ જેવા હોય, મેં ગઈકાલે નહોતું કીધું, ગમે તેવા તીખા મરચા હોય, પણ બહેનો અથાનું બનાવ્યા વગર રહે ખરું? તો તમે અથાનું બનાવી દો. હે, પરમ સતી અસુરાધિપ નારી, તેહી બલ તાહી ન જીતે પુરારી. ક્યા વાત. શંકર ભગવાન લડાઈ કરે પણ જલંધર સામે જીતી ન શકે. શંકર ભગવાન પણ હારી ગયા. પછી ભગવાન કહે છે, કોઈ ધર્મના આડમાં રહીને અધર્મ કરે, હું એવાને પણ છોડતો. છલ કરી તારે ઉતા સુબ્રત, પ્રભુ સુર કારજ કિન, જબ તે જાને મરમ સવ, સાપ કોપ કરી દિન. ભગવાન જલંધરને મારવા માટે થોડું કપટ કરે છે. એ કપટ શું કર્યું એ રામાયણમાં લખ્યું નહીં, એટલે પોતપોતાની બુદ્ધિ બગાડીને એ કપટ શોધવાની જરૂર નથી. તમે તમારું જીવન નિષ્કપટ બનાવો. ભગવાને જે કપટ કર્યું હશે એ તમારા હારા માટે કર્યું હશે. એટલે તમે એ ન વિચારતા, તમે એ ભગવાનનું ભજન કરો કે જે ભગવાન પોતાની મર્યાદા છોડીને અને તમારા માટે કલંક પણ માથે લઈ લીધું હોય, એ ભગવાનનું ભજન કરવામાં આપનું ભલાઈ છે. વૃંદા ભગવાનને સાપ આપે છે, તમે મનુષ્ય શરીર ધારણ કરીને મને છેતર્યો છે, પતિ અને પત્નીને વિયોગ કરાયો છે. મારો પતિ બીજા જન્મમાં જ્યારે રાક્ષસ થશે, તમારી ઘરવાલીને ઉઠાઈને લઈ જશે, તમારી ઘરવાલીની ચોરી થશે, ત્યારે તમને ખબર પડશે કે ઘરવાલી ન હોય કે ઘરવાલીને ઘરવાલા ન હોય ત્યારે એની જીવનની શું પરિસ્થિતિ હોય છે. ભગવાન સાપ સ્વીકાર કરે છે. તહા જલંધર રાવણ ભયો, એ જલંધર એક જન્મમાં રાવણ થાય અને એને મારવા માટે ભગવાન અવતાર લઈને આવે. પાર્વતી, કથા સાંભળો છો ધ્યાનથી? હા મહારાજ. તો સાંભળો. નારદ શ્રાપ દીન એક વારા,
कल्प एक तही लगी अवतारा। देवी नारदजीए साप आप्यो। महाराज भाનમાં છો કે નહીં? નારદ એટલે મારા ગુરુજી। હા હા તમારા ગુરુજી। એ ભગવાનને સાપ આપે તો પરમ ભક્ત છે। ભક્ત ભગવાનને સાપ કેમ આપે? દેવી આ સંસારમાં કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી। ભગવાન જેને જેવા જ્યારે બનાવે છે ત્યારે માણસ બની જાય છે। એનો મતલબ એમ પણ થઈ શકે કે કોઈ ખરાબ કરે છે તો ભગવાન જ ખરાબ કરાવે છે, કોઈ પાપ કરે છે તો ભગવાન જ પાપ કરાવે છે। એનો મતલબ એમ થાય ને? ના। એ કયા ભક્ત માટે લાગુ પડે? જે ભક્ત ભગવાનના થઈ ગયા છે। जीवन का मैंने सौंप दिया सब भार तुम्हारे हाथों में। जीवन का मैंने सौंप दिया सब भार तुम्हारे हाथों में। જે ભક્ત પોતાનું સર્વસ્વ પરમાત્માને અર્પણ કરી દીધું છે, જેને ભગવાને અપનાવી લીધું છે કે હા આ મારો છે। हमने हवार में एक जना दर्शन करवा हूँ 6:30 वागे हूँ दर्शन करवा आयो तो ये वक्त बात करो। अन्य श्लोक बोलता था, त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणम त्वमेव त्वमेव सर्वं मम देव देव। बहु सरस है ने? कोने कोने आवड़े छे? आ बहु सीधी सरल है ने? क्या बहु काठू है? आवड़े छे ने दानसिंह भाई? आ नहीं आवड़तुं? अरे हूँ बात करो तरजा भाई, तमने तो आवड़तुं ज हशे कि दानसिंह भाई तमारा माटे ज बाकी मेल्या। मनु भाई तमने आवड़े छे? त्वमेव माता च पिता त्वमेव, एमां शुं आवे? हे भगवान, तू ज मारो माता छे, पिता छे, भाई छे, बंधु छे, सखा छे, मित्र छे, गुरु छे, सर्वस्व तू ज छे। अर्थात तारा वगर मारो बीजो कोई है? बधु बधु आई गयुं। हवे जो ये भाई अहींयाथी बहार निकळ्यो होय अने एनी घरवालीनो कोई हाथ पकड़े अने एम कहे कि आ घरवाली मारी छे, पछी आ भाईनी हुं दशा थाय? हामे वाला ने भूखा काढ़ी नाखे कि नहीं? ई तारी क्या थी? आ तो मारी छे। एक जलाराम निकळ्यो, भगवाने हा कीधुं कि तारी घरवाली आपी दे, लई जाओ, तमे लई जाओ, तमारी सेवा करशे। बापू तमे कहता था एवं न थाय हो। पछी आ ट्रेन में आ बापूनुं शुं नाम? प्रवीण सिंह। हाँ, एक जनाए पोतानी घरवाली बहु वखाण करतो तो, बहु वखाण कि मारी घरवाली तो ओहो देवी जेवी छे, देवी छे एम, देवी देवी। बाजू में बीजो सांभळी गयो, तारी घरवाली देवी छे? कि हाँ मारी घरवाली देवी छे। कि तारे घरवाली देवी छे? मारे देवी छे पण कोई लेतुं नथी। पेलो कहे एम देवी अने आ एम करे कि देवी दई देवी छे एम। એટલે અમુક અમુક કેવા કંટાળેલા હોય, વિચાર તો કરો ભાઈ। આ પ્રવીણ સિંહે રસ્તામાં કીધું, આ કથામાં આવી ગયું, લ્યો આ તમારી વસ્તુ છે એટલે તમારા નામે મેં વેચી દીધું, અમે ખાલી બચ્ચેનું કમિશન રાખ્યું છે। જેહી જસ રઘુપતિ કરहि जब सो तेहि छन तस होय। जे भक्त 100% भगवान ना थई गया एने भगवान डायरेक्ट नियंत्रित करे छे। ज्यां सुधी तमे भगवान ना थया नथी त्यां सुधी जे सारू खोटू करो छो ए तमने ज भोगववू पड़शे। ए भगवाननी जवाबदारी में नथी आवतो। जे भगवान ना थई गया ये जे कई करे छे ईश्वर इच्छा थी थाय छे। देवी नारद विष्णु भक्त पुण्य ज्ञानी
शिव विरंचि कह मोहई को है बपुरा आन। કોઈને ભગવાનની માયા છોડે નહીં દેવી. નારદજીએ શાપ આપ્યો, પણ મારા ગુરુજી શા માટે ભગવાનને શાપ આપ્યો? ટૂંકમાં કહું, નારદજી એક દિવસ તપસ્યા કરવા માટે ગયા હિમાલય બાજુ, હરિદ્વાર પાસે. ગંગાનો કિનારો, સુંદર ગુફા જોઈને અને ભજન કરવા બેસી ગયા. અને ભજન કરતા હતા બહુ ભાવથી, એટલે ઇન્દ્રને બીક લાગી. આ ભજન જો પરિપૂર્ણ થશે તો ભગવાન કહેશે માગો માગો, અને માગશે કે ઇન્દ્રાસન આપો, તો મારું શું થાય? એટલે આની તપસ્યા ભંગ કરાવો. કામદેવને મોકલે છે. અને કામદેવની કથા કોણ બહુ જફામાં પડે? આખી દુનિયામાં અત્યારે કામનો જ સામ્રાજ્ય ચાલે છે. કામ પોતાના લશ્કર લઈને આવી ગયો. નારદજીની તપસ્યા તોરાવી શક્યો નહીં, પણ પછી નારદજી આંખ ઉઘેરે છે. હાર પહેરાવી દીધો છે ને, આંખ ઉઘેરે છે. નારદને બીકવા લાગવા લાગી કે આ કદાચ મને શાપ આપશે તો પગમાં પડી ગયો. નારદજી કહે છે કંઈ ચિંતા કરવા નથી, જા હું તને છોડી દઉં છું. અમુક સામે ગુસ્સે પણ થવું પડે. બધી જગ્યા પ્રેમથી પંપારથી કામ નથી ચાલતું, અમુક જગ્યા તો બળ પ્રયોગ પણ કરવું પડે છે. 4 પ્રકારની નીતિ છે: શામ, દામ, દંડ, ભેદ. સામ, દામ, દંડ, ભેદ. સમજાવીને, ભય બતાવીને, ફુસલાવીને, લાલચ આપીને આ કોઈ પણ રીતે ન ચાલે તો છેલ્લે જેવા સાથે તેવા. દંડ નીતિ સૌથી છેલ્લે. નારદજી ગુસ્સે થયા નહીં. કામદેવ જઈને બહુ પ્રશંસા કરે છે ઇન્દ્રના દરબારમાં. તુલસીદાસજી મહારાજ ઇન્દ્ર માટે ખરાબ શબ્દ વાપરે છે. ઇન્દ્ર છે ને એ કૂતરો છે, કૂતરો. વેદના ઉપાસક ઇન્દ્ર, એને કૂતરો ન કહેવાય. પણ તુલસીદાસજી એક વિરક્ત ફક્કર સંત છે. ક્યાં કોઈની લેવા દેવા છે? કોઈની પડી દે એકદમ સ્પષ્ટ. કોઈ પૈસાવાળો હોય અને કોઈ સંતને જઈને એમ વિચાર કરતો હોય કે હું પૈસાના તાકાતથી આને ફોડી લઉં, એ ન બને. પ્રેમથી હા તમે એમના અંદર ઉતરી જાઓ તો પછી જે હોય તે. બાકી પાવરથી સંતોને હું લેવા દેવા? એમ માની લો કે મારી સાથે તમારો ઝઘડો થાય, તમે શું કરશો? બહુમાં બહુ અમને આશ્રમમાંથી કાઢી મૂકશો. અને અમે જ્યાં જઈશું ત્યાં આશ્રમ જ છે. 2 ટાઈમ ખાવા જોઈએ, બીજું શું જોઈએ? અમારે આખા ભારતમાં 10,000 એવા સેવકો તો છે કે એક દિવસ ખાઈશું તો ખૂટશે નહીં. ખાઈશું ને ઉપરથી 5-25 દક્ષિણાએ આપશે, આપે જ છે. શું વાંધો છે? લેવો તમે, રાખો મંદિર. સંતો તે છે કે જેને ન હોય તો પણ ચાલે, અને બહુ હોય તો પણ એનો લોડ ન હોય. ગઈકાલે ગાયત્રીબેને વાત કરી હતી ને બાપજી, એ વાત કરી દઉં. આ મનુભાઈના ઘેરથી ક્યાંક કથા ચેનલમાં હાવરી ગયા મારી પહેલાની કથા. એમાં મેં એક सूटकेस की कथा की थी. बाबी आपको तो पता ही होगा, फिर भी कह देता हूँ. एक महात्मा मारी जेम कथा करता था અને કથામાં દક્ષિણા નક્કી કરે ને લે ને, બસ કથા કરીને નીકળી જાય. પણ બાપજી પાસે કંઈ કપડા બપડા મૂકવા માટે પણ કશું નહીં. એમ થેલીમાં કાં તો પોટલી બાંધી દે ને લઈને ઉપરી જાય. એટલે એક ભક્તની ઈચ્છા થઈ કે બાપજી આમ કશું લેતા નહીં તો એક सूटकेस આપીએ, અને એક सूटकेस લઈને આપ્યો. बापजी આ सूटकेस રાખો. अरे मैं किसी का कुछ नहीं लेता हूँ. अरे बाप जी ले लो ना, अपना कपड़ा इसमें रखना, जरा ठीक रहेगा. बाप जी विचार करो कि आ 10 દિવસ આના હંગાત રહ્યા અને છેલ્લે ના પાડીને જઈએ, મન દુઃખ થાય તો છેલ્લો દિવસ છે, એક सूटकेस લઈ લઈએ. તે બરી આ 300 જણાને ખબર પડી ગઈ કે બાપુ બીજું કંઈ લેતા નથી, ખાલી सूटकेस. અરે અરે બાપુ 50 ભેગા થયા, 50 જણા सूटकेस લઈને આવ્યા. બાપુ એક માળાએ લ્યો, એક માળાએ લ્યો. સાધુનો સ્વભાવ, હવે એકને લીધું છે, બીજાને ના પાડું તો હારું મન દુઃખ થાય. બાપુએ કીધું કે એ ઢગલો કરો, એ ઢગલો કરો. અમુક લોકો હતા ઈ ચાલુ,
કે આરો બાવો એમ કહે છે કશું લેતો નહીં ને 50 તો ઢગલો કર્યો. લોકો તો બે બાજુ બોલે, ભાઈ શું કરશો? બાપજીએ કીધું કે જો ગામમાં એ કોઈને આપી દઈશ તો એ મન દુઃખ થશે. એટલે બાપજીએ બધા સુટકેસ લઈને એને ઉપડ્યા. ટ્રેનમાં રિઝર્વેશન ફર્સ્ટ ક્લાસમાં. સામે એક શેઠ, બહુ મોટી પાર્ટી, લાખપતિ, કરોડપતિ, અરબપતિ, એમની પાસે એક સુટકેસ. એ બી સુટકેસ લઈને જ આવ્યા હોય ને. એટલે એક બાજુ એક સુટકેસ અને બાપજીએ 50 ઢગલો કર્યો. શેઠને તો પરસેવો છૂટી ગયો. હું આટલો મોટો શેઠ, એક સુટકેસ અને આ બાબાજી 50 લઈને આવ્યા છે, હું હશે? પરસેવે થઈ ગયો. બાપજીએ પૂછ્યું, શેઠ કેમ પરસેવો ભરે છે ફર્સ્ટ ક્લાસ એસીમાં? કે બાપજી આ 50 सूटकेस ત્યારે ભક્તોને દે દિયા, ક્યાં કરું, લે લિયા. પછી થોડી વારમાં સાધુ સારા હતા એટલે શેઠને મિત્રતા થઈ ગઈ. એટલે મોટો જંક્શન આવી ગયો. એટલે શેઠ કહે, બાપજી મારી તમારી બહુ ઓળખાણ થઈ ગઈ છે, મારી ઈચ્છા છે મારા તરફથી એક ચા તમે પીઓ. बाप जी कह रहे, अरे स्टेशन की चाय मैं नहीं पीता हूँ, तो कैसा जूठा बर्तन हो उसी में वो बनावे, उसी में वो पीवे, ये क्या कौन चाय पीवे? अरे बाप जी चलो आपने स्टेशन बहार जाइए. અને ત્યાં સ્ટેશનથી બહાર લઈ ગયા એક રેકડી ઉપર અને બાસણ બરોબર ઉટકાવીને માજીને સાફ કરીને અને પછી ચા બનાવરાવી અને ગ્લાસમાં ભરીને ચા આપી. જ્યાં એક ઘૂંટ ભરે અને ત્યાં તો ટ્રેનમાં सीटी वागी. सेठ कहे, बाप जी सीटी वागी, चालो चालो. बाप जी कहे, साला इतना मेहनत से चाय बनवाया और पिए भी ना चल दूं? बैठ बैठ सेठ बैठ, चाय पी के चलते हैं. गाड़ी तो 3 सीटी बेजे तब चलेगी. बीजी घूंट पीवे ने એટલામાં તો બીજી. શેઠ તો હવે પરસેવે થઈ ગયા. બાપજી હવે ગાડી ઉપરી જશે, આપણે પહોંચી નહીં વળાય. બાપજીએ ફેટ પકડીને બેહાડ્યો, બેઠ. અરે બાપજી મારી सूटकेस अंदर છે. बाप जी कहे, साला तेरी तो एक है, मेरी तो 50 है. जाने दे, जिसके काम में आएगा वो मौज करेगा. आज से साधु जीवन तेन त्यक्तेन भुंजिता. जो मिला वो दूसरों के लिए बांट के जियो. ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. आ जीवन जहाँ भी रहो प्रेम से रहो, प्रेम थी जीवन जियो. ए हूँ घनी वखत गाऊँ छूँ ने एकाद લીટી કેલ સાઈગલના ગાયેલા ગીત 1936-38 બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર હોય ત્યારની. जगत में प्रेम ही प्रेम भरा है, प्रेम बिना यहाँ कुछ न धरा है, जगत में प्रेम ही. आ दुनिया શાનાથી ચાલે છે એ બહુ ખબર ન પડે, પણ દુનિયા પ્રેમથી ચાલે છે એટલી મને ખબર છે. જો પ્રેમથી ન ચાલે ને તો દંડી બાપુ અહીંયા ક્યાંથી આવ્યા? આજે દુઃખ સાથે કહીએ, ઘણા લોકો મને કહેતા હોય, બાપુ પાનસરવાલાએ તમને કાઢી મૂક્યો અથવા પાનસર તમે છોડીને આવી ગયા. જે બાજુથી જેને કહેવું હોય કહે, પણ વિક્રમભાઈ ઈમાનદારી પૂર્વક કહો, મેં તમને છોડ્યા કે તમે મને છોડ્યા? શું કહેવું હોય તો શું કહો તમે? મેં તમને છોડ્યા એવું કહી શકો? તો તમે મને છોડ્યા એવું હું કહી શકું? कहाँ छूटा और कहाँ जुटा. જે સંબંધ છે, જે સંબંધ તૂટી જાય એ સંબંધ હતું જ નહીં. આ તો પરિસ્થિતિનો ગઠબંધન હતો. ક્યારે ટેકો આપે ને ક્યારે ટેકો ખેંચે. નારદજીને અહંકાર થઈ ગયો. જે રીતે ગાડાની નીચે કૂતરો ચાલે
તો કૂતરાને એમ લાગે કે હું જ ગાડું હાંકું છું. આજે આ પરિસ્થિતિ થઈ છે મારી અને તમારી. નારદજીને એમ થયું કે મેં કામદેવને પરાસ્ત કરી દીધો છે, હું કામ વિજયી. પણ તુલસીદાસજીએ સ્પષ્ટતા કરી છે, શીમ કી ચાપ શકઈ કો ઉતાશુ બર રખવાર રમાપતિ જાશુ બર રખવાર રમાપતિ જાશુ બર રખવાર રમાપતિ જાશુ શ્રીમતી ચાપ શકઈ કોતાશુ શ્રીમતી ચાપ શકઈ કોતાશુ શ્રીમતી ચાપ શકઈ શ્રીમતી ચાપ શ્રીમતી ચાપ શ્રીમતી ચાપ. બસ હવે આને જ પકડી રાખજો. બર રખવાર રમાપતિ જાશુ બર રખવાર રમાપતિ જાશુ બર રખવાર રમા. તેની સરહદ કોણ ઓળંગી શકે? જેના સરહદ ઉપર રખવાળી કરવા વાળો રામ હોય. શુદ્ધ ગુજરાતીમાં સાંભળી લ્યો, રામ રાખે તેને રક્ષા કોને કરી? સીમ કે ચાપ સકઈ કોતાશુ સીમ કે ચાપ સકઈ સીમ કે ચાપ. એની સરહદ કોણ ઓળંગી શકે? જેની રક્ષા ભગવાન રામ કરતા હોય. અર્થાત રક્ષા કરી રાઘવે અને આ અમને માની લીધું કે મેં કર્યું છે. તમે એક શ્વાસ વધારા ના લઈ શકો, એ તમારામાં તાકાત નથી. ક્યા ભરોસા હૈ જિંદગી કા? એક શ્વાસ લીધા પછી બીજો શ્વાસ આપણે લઈ શકીએ એની ક્યાં ગેરંટી? છતાંય માણસ કે હું જોઈ લઈશ, તું તારું જો ક્યારે અટકી પડશે એનું નક્કી નહીં. ઘણા લોકોના હાર્ટ પહોરું થઈ જાય છે અને ઘણા લોકોના વાલ બંધ થઈ જાય છે. કોઈને બલૂન ફેરવવું પડે છે, કોઈને ઓપન સર્જરી કરાવવું પડે છે. વિક્રમ